જેમ અમારી જેમ પેટ્રોલ પંપમાં નોકરી કરતા હશે એની તો ભાઈની એક જ વાત કહું છું. જો અમારે એવું થાય કારણ કે ઉતવાળો છે ને ખબર ઘરે જવાનું ઉતવાળો અને ખાવા જવાનું ઉતવાળો અને અમારે ભણો લાલો બેઠા છે એને ઘરે જવાનું ખૂબ ઉતવાળો હોય છે. અને સ્કૂલમાં ભણવા જતા તો 6 કલાક તો સ્કૂલમાં નેટ કાઢતા હતા. એની જગ્યાએ હમણાં 12 કલાક નોકરી કરવાની કે 24 કલાક નોકરી કરવાની કે 24 કલાક નોકરી કરી નાખે છે પણ 12 કલાકે કરી નાખે. શું કહું લાલા શેની ઉતવાળો તમારે જવાની? એટલે આ ઘેર જવું છે પોણા 4 નો પૂછ્યું કેટલા વાગ્યા પોણા કહેતો જ નહીં. પોણા કેટલા વાગ્યા? 7 વાગ્યા કે 9 વાગ્યા? 8 વાગે એટલે મને કહે દે એટલે ઉઠવા દે ઘરે દોઢ કલાક ચીવી 1.5 કલાક એટલે હાથ ને પહોંચી દે તો કલાકમાં તમારે 55 મિનિટ બાજુ ના હોય થોડું ઓછી ખબર પડે. આખો દાડો નીકળી ગયો પોણા 8 કલાક હોય છે ને પેલા જાય કલાક તો કાઢો કલાક નહીં જતો કલાક નહીં થાય કેડતે કલાક નહીં થાય કલાક નહીં જતો જેવો તે કલાક નું હોય છે. ઘરેથી ઉઠવાળ હોય 8 વાગી જાય કીધું જાવ પડે ફોન પે ને અડધી રજા થઈ જાય. અને સ્કૂલમાં મોડા થતા તો ચાલતે ભણવા હવે ચાલે 1 વાગે થતા પેટમાં દુખતું માથું દુખતું બોલે બધા ઓછા ને બોલે બધા નહીં ભણે. મહેમાન આયા હતા કે શીરો ખાવા રહ્યા મહેમાન આ શીરો ખાવા જતા ઓડા પણ હજી 8 વાગ્યા નહીં 1 મિનિટ વજી ના મજી હજી નહીં વજી હાથ ને પહોંચ જ છે હાથે પહોંચે જ છે અરે